ભાણજી તું દુખી ન થઈશ. તું ઘરે જઈ તારી બા સામે પ્રભુનું નામ લે, એમને સારું લાગશે. નરસિંહ, જે કાંઈ પણ થયું એમાં એ તો સમજાઈ ગયું કે દોકડા વગર માણસના જીવનની અને મરણની કોઈ કિંમત નથી. હું દોકડા વગર મારા બાના નવગ્રહનો શાંતિનો યજ્ઞ નહીં કરાવી શકું, અને આ દુઃખ મને હંમેશા રહેશે. હજી ચિંતા નહીં કર. નરસિંહ જેમ કહે છે, ભગવાન સૌનું ભલું કરશે. અરે દીકરા, તું ઘરે જા, તારી બા સાથે રહે, એમને તારી જરૂર છે. જા ઝટકર. હવે હું બાની સારવાર કઈ રીતે કરાવીશ? દોકડા વગર તો બાની સારવાર થશે જ નહીં. મને કંઈ જ નથી સમજાઈ રહ્યું. વિચારો ભાણેજી. નરસિંહ, હાલે, આજે તે ખેતરે મને જે મદદ કરી હતી ને, એના દોકડા હું તને આપવા તારી વાહે જ આવી રહ્યો હતો, પણ ત્યાં તો પૂજારી બાપાની રામાયણ શરૂ થઈ ગઈ. નટુ કાકા, મેં આ દોકડાની લાલચે તમારી મદદ નહોતી કરી. મેં તો એમ જ માણસાઈની દ્રષ્ટિએ મદદ કરી હતી. એ હું જાણું છું, પણ તારી જગ્યાએ કોઈ બીજાને બોલાવ્યો હોત તો એ દોકડા લેત ને. અને આમ પણ તે કામ છોડી દીધું છે, એ આખું ગામ જાણે છે. તને એ દોકડાની જરૂર છે. હવે આનાકાની કર્યા વગર આ દોકડા લઈ લે, તને મારા સમ. આ તારી મહેનતના દોકડા છે ભાઈ. ભાણજી, ભાણજી, આલે, આ દોકડાથી તારા બા માટે યજ્ઞ કરાવી લે. નરસિંહ, મારે હવે કોઈ યજ્ઞ નથી કરાવવો. ભાણજી, સંકોચ ન કર. જો તારી બાનું કષ્ટ દૂર કરવા માટે યજ્ઞ જરૂરી હોય તો આ દોકડાથી એ કરાવી લે. નરસિંહ, તું મારી એક અરજ માની. કે ભાઈ, અરજ શું કામ કરે છે? જે કેવું હોય એ કે. ખબર નથી હું પીડા થાય છે. આખો દિવસ કણસ્યા કરે છે. એટલા પીડાય છે કે હું કહું. ના બેસી શકે છે, ના ઊભા થઈ શકે છે, અને ના સૂઈ શકે છે. કેટલાય વૈદ્યની દવા કરાવી, પણ અંધાઈને આ બીમારીએ હંફાવી દીધા છે. અને બા કહે છે કે હવે પ્રભુ એમને દાખલ બોલાવી લે તો સારું. બા, રાધે કૃષ્ણ બોલો બા. થોડા દિવસથી બોલવાનું બંધ કરી દીધું છે. નરસિંહ, હું તને અહીંયા એટલા હાટું લઈને આવ્યો કે તું મારી બાને ભજન સંભળાવે. બાને ભજન સાંભળવાનો અને ગાવાનો બહુ શોખ હતો, એટલે જ એમણે કરતાલ પણ વસાવી રાખ્યા છે. તું ગાતો હતો ને, તો બા મને ઈશારો કરીને પૂછતા હતા કે આ કોણ ગાય છે. નરસિંહ, મારી બા હાટું એક ભજન ગાઈશ.
તારું ભજન સાંભળીને ગોમતીબેનની ગાયે દૂધ દીધું હતું તો મને આશા જાગી. કદાચ મારી બાની પીડા થોડી ઓછી થઈ જાય તો, બાકી બધી આશા તો ઠગારી નીવડી છે. નરતી, આ એક છેલ્લી આશા જાગી છે. હે પ્રભુ, બાને એમના કષ્ટમાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરું છું. રાધે કૃષ્ણ.